સુરત શહેરમાં જાહેર માર્ગો પર થતા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા વકરતી જતી હોય, જેને લઈને હવે પાલિકા તથા પોલીસ સાથે મળી દબાણો દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે। સુરતના રાંદેર, પાલ અને અડાજણ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। સુરતમાં વરાછાથી શરૂ થયેલા દબાણોની કામગીરી હાલ પણ યથાવત હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હજુ પણ પોલીસ અને પાલિકાની ટીમો સંયુક્ત રીતે શહેરના માર્ગો પર થતા દબાણો દૂર કરી રહી છે। તો સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના દબાણ ખાતા દ્વારા પોલીસ સાથે મળી રાંદેર, પાલ, અડાજણ વિસ્તારમાં દબાણો દૂર કર્યા હતા। જાહેર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાતા દબાણોને દૂર કરવા માટે પાલિકા અને પોલીસની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી હતી, જેને લઈને વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી શકે। પોલીસ અને એસએમસીને નિયમિત રૂપે અડાજણ, પાલ અને રાંદેરના આંતરિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે વાહનોને ટ્રાફિક અવરજવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી, લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી। એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ, અડાજણ અને રાંદેરના પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે। વાત કરીએ તો કેટલા દિવસ આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને લોકોને શું અપીલ કરવામાં આવશે? લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિકમાં કે અવર જવર કરવામાં કોઈ તકલીફ ના પડે, ચાલવામાં કોઈ તકલીફ ના પડે। જ્યારે પણ આપને ફાયરની સુવિધાની જરૂર હોય કે એમ્બ્યુલન્સની જરૂર હોય તો એ સાધનો તાત્કાલિક આપની પાસે પહોંચી શકે એ હેતુસર આ ટ્રાફિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે। આ કામગીરી હવેથી નિયમિતપણે સમયાંતરે કરવામાં આવશે। હાલ શહેરભરમાં દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ અને પાલિકાના દબાણ ખાતા દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે, જેને લઈને દબાણ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે।